મકર સંક્રાંતિ પર અચૂકથી જો કરશો આ 12 વસ્તુઓનું દાન, ક્યારેય નહીં થાય ધનની અછત, મળશે સુખ, શાંતિ અને સમૃદ્ધિ. મકર સંક્રાંતિ પર તલ, ગોળ, કઠોળ, ખીચડી વગેરેનું દાન કરવાથી ઉષ્ણ મળે છે. આ સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે અને અટકેલા કામ પૂરા થાય છે. મકર સંક્રાંતિ પર અનેક વસ્તુઓનું દાન કરવાથી અટકેલા કામ થાય છે પૂર્ણ. આ દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી મળે છે વિશેષ ફળ. જાણો મકર સંક્રાંતિ પર કઈ કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ. દાન. હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિનો તહેવાર ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે સૂર્ય ધન રાશિમાંથી ગોચર કરીને મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન સૂર્યદેવની વિશેષ ઉપાસના કરવામાં આવે છે. દાન પુષ્ણની દ્રષ્ટિએ મકર સંક્રાંતિનો દિવસ ખૂબ મહત્વ ધરાવે છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન, પૂજાપાઠ, દાન કરવાથી પુણ્ય મળે છે. મકર સંક્રાંતિ પર અનેક વસ્તુઓનું દાન કરવાથી અટકેલા કામ પૂર્ણ થાય છે. દાન કરવાથી સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ચાલો જાણીએ મકર સંક્રાંતિ પર કઈ વસ્તુઓનું દાન કરવું શુભ અને ફળદાયી છે. ખીચડીનું દાન. મકર સંક્રાંતિના દિવસે ચોખા અને કાળી અડદની દાળની ખીચડીનું દાન કરવું ખૂબ જ શુભ હોય છે. તેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને સ્વાસ્થ્યનું વરદાન પ્રાપ્ત થાય છે. તલનું દાન. મકર સંક્રાંતિ પર કાળા તલથી બનેલી વસ્તુનું દાન કરવાથી સૂર્યદેવ, ભગવાન વિષ્ણુજી અને શનિદેવ ત્રણેય પ્રસન્ન થાય છે. મકર સંક્રાંતિને તલ સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. કાળા તલના દાનથી દુર્ભાગ્ય દૂર થાય છે. ગોળનું દાન. મકર સંક્રાંતિ પર ગોળનું દાન અવશ્ય કરવું જોઈએ. ગોળનું દાન કરવાથી ગુરુ, શુક્ર અને શનિ ત્રણેય ગ્રહોની કૃપા વરસે છે. મીઠાનું દાન. શાસ્ત્રો અનુસાર મકર સંક્રાંતિ પર મીઠાનું દાન કરવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. તેથી આ દિવસે મીઠાનું દાન કરવું જોઈએ. ઊની વસ્ત્રો દાન. જાતકની કુંડળીમાંથી શનિ અને રાહુના દોષ દૂર કરવા માટે મકર સંક્રાંતિના દિવસે કોઈ ગરીબ અને જરૂરિયાતમંદને ઊની કપડાનું દાન કરવું જોઈએ. દેશી ઘીમાંથી બનેલી વાનગીઓનું દાન. ઘીનો સંબંધ ગુરુ અને સૂર્ય સાથે મનાવવામાં આવે છે. તેથી મકર સંક્રાંતિના દિવસે તમારું ભાગ્ય ચમકવા માટે દેશી ઘીથી બનેલી વાનગીઓનું દાન કરવું જોઈએ. તેલનું દાન. મકર સંક્રાંતિના દિવસે શનિદેવના મંદિરમાં તેલ અર્પણ કરવું ખૂબ જ શુભ હોય છે, જેના કારણે શનિદેવની કૃપા બની રહે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે. કાળી વસ્તુઓનું દાન. મકર સંક્રાંતિના દિવસે કાળી વસ્તુઓનું દાન કરવાથી તમામ પ્રકારના શનિ દોષ અને રાહુ દોષ દૂર થાય છે. નવા કાળા કપડાં, કાળા ધાબળા વગેરેનું દાન કરી શકો છો. મગફળી અને રેવડીનું દાન. મકર સંક્રાંતિના દિવસે ગંગા નદીમાં સ્નાન કર્યા બાદ ગરીબોને રેવડી અને મગફળીનું દાન કરવું જોઈએ. પશુઓનો ચારો ખવડાવવો. મકર સંક્રાંતિના દિવસે ગાયને લીલો ચારો ખવડાવવાનું વિશેષ મહત્વ છે, જેના કારણે ઘરમાં હંમેશા ખુશીઓ બની રહે છે. દીપદાનનું મહત્વ. મકર સંક્રાંતિ પર દીપદાન ઘણું મહત્વ ધરાવે છે. આ દિવસે મંદિર અથવા પવિત્ર નદીમાં દીપદાન અવશ્ય કરવું જોઈએ. તેનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. ચોખાનું દાન. મકર સંક્રાંતિના દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ચોખાનું દાન કરવું ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે ચોખાનું દાન અક્ષયદાન છે. જેટલું દાન કરો છો તેનાથી 100 ગણું પ્રાપ્ત થાય છે.